રિક્રુટમેન્ટ આવેલી છે એક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં, જેને આપણે CRPF તરીકે ઓળખીએ છીએ. અને રિક્રુટમેન્ટ પણ સારી એવી છે. 9,100 કરતાં પણ વધારે વેકેન્સીઝની રિક્રુટમેન્ટ છે. બરાબર. તો જગ્યાઓ કેવી છે? જગ્યાઓ પણ સારી એવી છે, વધારે જગ્યાઓ છે. તેમાં પણ ગુજરાતમાં સ્પેસિફિક વાત કરીએ તો આશરે 500 જેટલી જગ્યાઓ છે. 500 જગ્યાઓ છે ગુજરાતમાં CRPFની. બીજું, કોને અપ્લાય કરવું જોઈએ અને કોને ના કરવું જોઈએ, કોના માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે અને કોના માટે એક એવો ઓપ્શન છે કે આના સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં હોય. બરાબર છે. કે જે લોકો માટે જે સેન્ટરની આવે છે, કેન્દ્રની જે ભરતીઓ આવે છે, તે જ માત્ર કોણે ભરવી જોઈએ, કોણે ભરવી જોઈએ એ વસ્તુ પણ આપણે ડિસ્કસ કરીશું. એ પહેલાં ડેટ્સ જોઈ લઈએ. તો ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ થાય છે 20/4/2026થી. 1 મહિનો ચાલશે. છેલ્લી તારીખ ઓનલાઈન ફીઝની અને ઓનલાઈન એપ્લિકેશનની છે 19/5/2026. એટલે કે આશરે 30 દિવસનો ટાઈમ છે. બરાબર છે, 30 દિવસનો. હવે પોસ્ટ જોઈ લઈએ. તો ટોટલ પોસ્ટ છે 9,096. એટલે કે 9100ની આસપાસની પોસ્ટ છે ટોટલ. બરાબર છે. આ મેલની છે. ફિમેલ સ્પેસિફિક બીજી 80 પોસ્ટ છે. અને મેશનની, ઇલેક્ટ્રિશિયનની એમાં છે ટોટલ બીજી 20 પોસ્ટ. બરાબર છે. તો આટલી ટોટલ જગ્યાઓ છે. ગુજરાતમાં વાત કરીએ, ગુજરાત સ્પેસિફિક, તો આ છે ગુજરાતનું. ગુજરાતમાં 450 જેટલી જગ્યાઓ ખાલી છે. બરાબર. અને બીજી આમાં એડ થશે. બરાબર. અહીંયા 3-4 જેટલી જગ્યાઓ છે અલગ અલગ. તમે તમારી રીતે જોઈ લેજો. ક્યાંથી અપ્લાય કરવું, કેવી રીતે અપ્લાય કરવું એ આગળ જોઈએ છે આપણે. ક્યાંથી અપ્લાય કરવું એ તમે તમારી રીતે નક્કી કરવાનું છે. અને વેકેન્સીઝના આધારે, એટલે કે જગ્યાઓના આધારે તમે નક્કી કરી શકો છો. ગુજરાતમાંથી કરવું હોય તો ગુજરાતમાં પણ જગ્યાઓ ઓછી નથી, સારી છે. બરાબર. હવે વાત કરીએ એજ લિમિટની. તો કોન્સ્ટેબલ ડ્રાઈવર માટે 21 થી 27 વર્ષ 1/1/2026થી ગણવાનું રહેશે. અને તારીખ પણ આપેલી જ છે કે 2/1/1999થી લઈને 1/1/2005. આ બેની વચ્ચે જન્મ થયો છે એ લોકો એલિજિબલ છે. બરાબર. ડાયરેક્ટ સીધી ડેટ આપેલી છે તમને. એના સિવાયના જે કોન્સ્ટેબલ છે, જેમ કે મોટર મિકેનિક, વ્હીકલ કોબર, કાર્પેન્ટર, ટેલર, બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ, ગાર્ડનર, બલ્ગર, પેઇન્ટર, કુક, બરાબર છે, હેર ડ્રેસર, વોશરમેન, અલગ અલગ જેટલી પણ છે, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મેશન, એ લોકો માટે કઈ છે તો કે 2/1/2003થી લઈને 1/1/2008. આ પણ કેવી? એની વચ્ચે જન્મ લેનારીની. બરાબર છે. વચ્ચે જે પેદા થયા હશે, જન્મ થયો હશે, એ લોકો એલિજિબલ હશે 2003થી લઈને 2008ની વચ્ચે. હવે એજ રિલેક્સેશનની વાત કરીએ તો SC/ST માટે 5 વર્ષનું છે, OBC માટે 3 વર્ષનું છે, એક્સ સર્વિસમેન માટે 3 વર્ષ. અને જે ચિલ્ડ્રન અને ઇન્ડિપેન્ડન્ટ છે, જે લોકો રાયટ્સમાં મર્યા હતા એમના 1984ના રાયટ્સમાં, એમના માટે 5 વર્ષનું છે. બરાબર. OBC અને રાયટ્સવાળા હોય તો 8 વર્ષ અને SC/ST રાયટ્સનો હોય તો 10 વર્ષનું છે. તો આ થઈ વાત આપણી એજ લિમિટની. આગળ જોઈ લઈએ કે ક્વોલિફિકેશન શું છે. તો ડ્રાઈવર માટે મિનિમમ ક્વોલિફિકેશન છે મેટ્રિક્યુલેશન. અહીંયા જે મેટ્રિક્યુલેશન જ્યાં જ્યાં પણ તમને દેખાશે એનો મતલબ થાય છે
10th પાસ, બરાબર. તો મેં આગળ જે તમને કીધું હતું કે કોણે માત્ર કેન્દ્ર સરકારની અપ્લાય કરવી પડશે, તો જે લોકો 10th પાસ પર છે, બરાબર છે, 10 પાસ ભણેલા છે, એ લોકો માટે માત્ર એક જ ઓપ્શન રહ્યો છે કેન્દ્ર સરકારની અપ્લાય કરવાનો. કારણ કે ગુજરાતમાં જે પણ 12th પાસ ને 10th પાસની બધી હતી, મોસ્ટલી કેવી થઈ ગઈ છે, મોસ્ટલી બધી બંધ થઈ ગઈ છે. એની એલિજિબિલિટી વધી ગઈ છે, બરાબર છે. એટલે કે વધારે ભણેલા માગે છે ગુજરાતમાં. આમાં જે CRPFની આવે છે, પછી એક SSCની આવે છે, GD કોન્સ્ટેબલવાળી, બરાબર છે, એ આપણે અપડેટ કરી હતી થોડાક સમય પહેલાં આવી હતી. તો આ બધી એક્ઝામોમાં અપ્લાય માત્ર 10 પાસવાળાએ કરવું પડશે. એ કઈ હશે? એ હશે કેન્દ્રની હશે માત્ર. પછી ટેકનિકલ એજ્યુકેશનમાં હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, એ મસ્ટ છે ડ્રાઈવર માટે અપ્લાય કરતા હોય તો. મોટર મિકેનિક માટે હોય તો શું છે, મેટ્રિક્યુલેશન એટલે કે 10 પાસ હોવા જોઈએ અને 10+2 એક્ઝામિનેશન ફ્રોમ ધ ઇક્વિવેલન્ટ, બરાબર. એટલે કે 10 પાસ અથવા તો 12 પાસ હોવા જોઈએ. 12 પાસ એટલે કે રીતનું સ્કૂલનું 12 પાસ નહીં, 2 વર્ષનું ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ એટલે કે ITI કરેલું હોવું જોઈએ. શેમાં ITI કરેલું હોવું જોઈએ? મિકેનિક મોટર વ્હીકલ રિકોગ્નાઇઝ બાય નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર છે, એમાંથી. અથવા તો સ્ટેટ એપ્રેન્ટિસમાં સર્ટિફિકેટ હોવું જોઈએ તમારા પાસે મોટર મિકેનિકનું, તો એલિજિબલ છો. પછી જે ટ્રેડ્સમેન છે તેના માટે છે 10 પાસ, બરાબર. અને ટેકનિકલમાં પ્રોફિશન્ટ હોવા જોઈએ, જે પણ કામ તમે કરતા હોય રિસ્પેક્ટિવ ટ્રેડમાં એમાં. પ્લમ્બર છો તો પ્લમ્બરમાં, બરાબર. ગાર્ડનર છો તો ગાર્ડનરમાં, એ અલગ અલગ કામમાં. પછી વિંગ અથવા તો મેશન ઇલેક્ટ્રિશિયનમાં 1 વર્ષનું શું હોવું જોઈએ? મેશન અને ઇલેક્ટ્રિશિયનનું ટ્રેડ્સનું એક્સપિરિયન્સ હોવો જોઈએ. અને બીજી વસ્તુ છે કે તમારા પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ, શેનું? ITIનું, બરાબર. અને 10th પાસ હોવા જોઈએ. ITI તો જ થયેલું હશે જો 10th પાસ હશો તો. ડેટ્સ જોઈ લીધી, એલિજિબિલિટી જોઈ લીધી. બીજું કે જે પણ ફિઝિક ટેસ્ટ થશે, DV થશે, એ તમામ વસ્તુઓ ગુજરાતવાળાની ક્યાં થશે? તો ગુજરાતવાળાની તમામની થશે ગાંધીનગર ખાતે, ચિલોડા રોડ પર, બરાબર છે, ગાંધીનગર ગુજરાત ખાતે થશે તમારું એ જ બધું. અને એક્ઝામ સેન્ટર મોસ્ટલી તમને તમારા જે સિટીમાં તમે ભર્યું હશે, બરાબર છે, એ સિટીમાં મળી જવાની શક્યતા છે. ફિઝિકલ ટેસ્ટ શું છે? તો ફિઝિકલ ટેસ્ટમાં 5 કિલોમીટર 24 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું છે. અને જે ફિમેલ્સ છે તેમને 1.6 કિલોમીટર 8.5 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. પછી જે બાર્બર ને એ બધા હેર ડ્રેસર, વોશરમેન, કુક, એ બધી જે ભરતી છે એમાં 1.6 કિલોમીટર 10 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું છે. અને ફિમેલ્સને 1.6 કિલોમીટર 12 મિનિટમાં, બરાબર. તો તમે જેમાં અપ્લાય કરવાના છો એનું ફિઝિકલ સ્ટાન્ડર્ડ એ પ્રમાણે જોઈ લેજો. અહીંયા પોસ્ટ આપી છે, બરાબર છે, અને અહીંયા એના ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ આપ્યા છે. પછી હાઇટ ને એ બધી વસ્તુ જોઈ લઈએ. તો જે જનરલ અને બીજા કેન્ડિડેટ્સ છે, બરાબર છે, આપણે શેમાં લાગીશું? ગુજરાત છે એટલે કે સૌથી જે ફર્સ્ટ છે તેમાં જ લાગીશું. આ તો નોર્થ ઇસ્ટ ને લેફ્ટ વિંગ ને એ બધું થઈ ગયું, બરાબર, અલગ અલગ સ્ટેટ માટે. જો એ સ્ટેટમાંથી તમે અપ્લાય કરવાના છો તો એ પ્રમાણેનું જોઈ લેજો તમારી રીતે. જનરલ શું છે? તો 162.5 મેલ માટે હોવી જોઈએ અને ફિમેલ માટે છે 150 સેન્ટીમીટરની હાઇટ હોવી જોઈએ. પછી ચેસ્ટના કેટલા આપ્યા છે? અનએક્સપાન્ડેડ 80 સેન્ટીમીટર અને એક્સપાન્શન કેટલું હોવું જોઈએ? 5 સેન્ટીમીટરનું એક્સપાન્શન હોવું જોઈએ. હવે વાત કરી લઈએ મેઇન વસ્તુ જે છે CBT, બરાબર છે, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ થશે તમારો, ઓનલાઈન ટેસ્ટ હશે. 4 વસ્તુઓ છે. કઈ કઈ છે? પહેલું જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ, પછી જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ અને એલિમેન્ટરી મેથ્સ, તથા છેલ્લું છે ઇંગ્લિશ અથવા તો હિન્દી. આ બેમાંથી તમારે એક પસંદ કરવાનું છે, બરાબર. જો કોઈ ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ ના હોય, ઇંગ્લિશ ના આવડતું હોય, તો એ હિન્દી ભાષા પણ પસંદ કરી શકે છે, હિન્દીનો ટેસ્ટ આપી શકે છે. ટેસ્ટ ટાઈમ કેટલો હશે? 2 કલાકનો હશે, 25 ક્વેશ્ચન હશે અને માર્ક્સ પણ કેટલા હશે? 25 માર્ક્સ હશે. આ છે આપણું
બેઝિક જે રીઝનિંગ મેથ્સ, આ છે જીકે, આ છે મેથ્સ અને આ છે આપણી ભાષા. હવે કોણે બીજાએ અપ્લાય કરવું જોઈએ? જે માત્ર 10th પાસવાળા હતા, એના સિવાયમાં જે લોકો ગ્રેજ્યુએટ થયેલા છે, 12th પાસ છે કે આગળ બીજું, બરાબર. જો આઈટીઆઈ થયેલા જ છે, તમારા પાસે કોર્સ છે કે પછી કોઈ જનરલ ડિગ્રીમાં તમે અપ્લાય કરી શકો છો, હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાઇસન્સ છે, બરાબર. અને તમે સીસીઈ માટે કે પછી પીએસઆઈ કે પછી કોન્સ્ટેબલ માટે રનિંગ કરી છે, બરાબર. તો પીએસઆઈ કોન્સ્ટેબલવાળા માટે શું સારું રહેશે કે તેમનું ફિઝિકલ ટેસ્ટ નીકળી જશે. ફિઝિકલ સરળતાથી નીકળી જશે. ફિઝિકલ નીકળશે અને બીજી વસ્તુ શું છે? સિલેબસ સેમ છે. આમાં પણ મેથ્સ અને રિઝનિંગ છે, તો અહીંયા પણ મેથ્સ અને રિઝનિંગ છે. જીકે આમાં પણ આપણે જોયું હતું. જીકેમાં કઈ વસ્તુ આવશે? પહેલાં તો એ જ સેમ વસ્તુ આવશે જે પીએસઆઈ કોન્સ્ટેબલ અને સીસીઈમાં તમે ભણશો. જેમ કે ઇતિહાસ આવશે, બરાબર છે. ત્યાં આગળ આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ સીસીઈમાં ગુજરાતનો ઇતિહાસ કમ્પલસરી કરવો પડતો હતો. શેનો? આમાં ગુજરાતનું સ્પેસિફિક કરવું પડતું હતું. ઇતિહાસ હોય, ભૂગોળ હોય, સાંસ્કૃતિક વારસો હોય, બરાબર. એ તમામ વસ્તુ ગુજરાતની પણ કરવી પડતી હતી અને ભારતની પણ કરવી પડતી હતી. અહીંયા તમારે માત્ર ભારતનું કરવાનું છે. ઇતિહાસ છે, પછી ભૂગોળ છે, પછી બીજું બંધારણ એટલે કે પોલિટી, પછી કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો, બરાબર છે. પછી વિજ્ઞાન, પર્યાવરણ અને કરંટ અફેર્સ. આટલી વસ્તુ તમારે કરવાની છે. તો જે લોકો ફિઝિકલમાં પીએસઆઈ કોન્સ્ટેબલમાં થોડાક માટે રહી ગયા છે, એ લોકો માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. જો તેમને આરટીઆઈ કે એના કોઈ કોર્સ કરેલા છે, બરાબર છે, તો સૌથી બેસ્ટ વસ્તુ છે. અને જો નથી કરેલા તો તમે જેમાં એલિજિબલ થાવ છો એમાં કરી શકો છો અપ્લાય, બરાબર છે. અલગ અલગ તમારી પોસ્ટો મેં તમને બતાવી દીધી, બરાબર. કઈ પોસ્ટ આવી? આ જેટલી પણ પોસ્ટ છે આમાંથી તમે જેમાં પણ એલિજિબલ થતા હોય એમાં તમે અપ્લાય કરી શકો છો. બીજી વસ્તુ સૌથી સારું શું છે આમાં? તો સારી વસ્તુમાં સેલરી છે સારી, કે ભાઈ સેલરી તમને સારી એવી મળશે. અને બીજું કે ફિક્સ પે નથી, બરાબર.